જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયની અંદર મોસ્ટ આઈએમપી આ વર્ષે 2025ની અંદર માર્ચ મહિનાની પરીક્ષાની અંદર જે આઈએમપી આપવામાં આવે છે એમાંથી જ હશે, એના જેવું જ હશે અને કદાચ 100 માર્ક્સનું પેપર છે સંપૂર્ણપણે આમાંથી આવી શકે છે. તમે જોઈ શકો છો કે ચેપ્ટર 1 સૂચકાંકની અંદર તમે શું કરો કે જેથી કરીને એમાંથી કોઈ પણ જે દાખલા પૂછાવાના છે એ તમને આવડી જાય. તો ઉદાહરણ સ્વરૂપે તમને અહીંયા આપ્યું છે કે 3, 4, 8, 9, 10, 11, 12, 13, 15, 17, 21, 23 આ ઉદાહરણ કરવાથી લગભગ દાખલા આવી જશે. સ્વાધ્યાય 1.2 માંથી બીજો અને ત્રીજો દાખલો કરો તમે. સ્વાધ્યાય 1.3 માંથી ચોથો અને છઠ્ઠો જ દાખલો તમે કરી શકશો. 1.4 માંથી 2, 3, 4, 5 વિભાગ સી સ્વાધ્યાયની અંદર જવાથી 7, 8, 9, 10, 12, 14 વિભાગ ડી માંથી 7, 8, 11, 12 વિભાગ ઈ માંથી 3, 6, 7 અને વિભાગ એફ માંથી 1, 2, 3, 10, 12 આટલા દાખલા સૂચકાંકમાંથી કરો. આપ સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને આપને આટલા દાખલા ટેક્સ્ટબુક ટીક કરો અને એ જ દાખલા કરવાથી તમારું ચાલી જશે. ચેપ્ટર 2 સુરેખ સહસંબંધ. તમે જોઈ શકો ઉદાહરણ તમને આપ્યા છે 5, 7, 9, 11, 13, 14, 17, 19, 20, 22, 23, 25, 26 સ્વાધ્યાય 2.2 માંથી 6 દાખલા 1, 3, 8, 11, 12, 13 સ્વાધ્યાય 2.2 માંથી 2, 3, 5, 8 વિભાગ સી માંથી 3 દાખલા 11, 12, 13 વિભાગ ડી માંથી 2 દાખલા 10, 12 અને વિભાગ ઈ માંથી 1 જ દાખલો 5 અને વિભાગ એફ માંથી 1, 3 અને 12. સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 3 સુરેખ સહસંબંધ એમાંથી ઉદાહરણ 2, 3, 4, 6, 7, 9, 10, 12, 15, 16, 17, 18, 19, 21 3.1 માંથી ચોથો એક જ દાખલો કરજો. 3.2 માંથી 1, 2, 6, 7, 8, 9 વિભાગ સી 6 દાખલા વિભાગ ડી 5 દાખલા વિભાગ ઈ 4 દાખલા વિભાગ એફ 5 દાખલા છે અને આ ચેપ્ટર 3 સુરેખ નિયત સંબંધ છે. સામયિક શ્રેણી ખૂબ જ ઓછા દાખલા આપવામાં આવ્યા છે. આટલા જ દાખલા તમે જો પ્રેક્ટિસ કરી લેશો એટલે તમારે લગભગ આ ચેપ્ટરમાંથી જે 5 માર્ક્સના 2 દાખલા પૂછાવાના છે આ ઉપરાંત સેક્શન સી અને ડીની અંદર જે પૂછાઈ શકે છે એ દાખલા પણ આની અંદર આવી જાય છે. ત્યારબાદ ભાગ બીજો સંભાવના ઘણું બધું મોટું ચેપ્ટર છે. આ ઉપરાંત આપણે ખૂબ જ ટૂંકું કરીને તમને આપ્યા છે. બીજા ભાગમાંથી ઉદાહરણ પૂછવાની સંભાવના વધારે છે. એ ચેપ્ટર 1 હોય 2 હોય 3 હોય 4 હોય કે 5 હોય પાંચે ચેપ્ટરમાંથી ઉદાહરણ વધુ પૂછવાની શક્યતા મને ચાલુ વર્ષે લાગી રહી છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ ઉદાહરણની પ્રેક્ટિસ બહોળા પ્રમાણમાં કરવી. એમાં પણ જે મેં આઈએમપી આપ્યા છે એ જ ઉદાહરણ જો તમે કરશો તો વધારે ફાયદામાં તમે રહેશો. તો ઉદાહરણ 9, 10, 11, 12, 13, 22, 23, 24, 25, 26, 29 અને 35. આ ઉપરાંત 1.1 માંથી 13મો દાખલો 1.2 માંથી દાખલોની સંખ્યા થોડીક આપી છે 1, 2, 3, 4, 5, 6, 7, 9, 12, 13, 15, 16 1.3 માંથી 3, 4, 5, 6, 7, 8, 10, 11 1.4 માંથી 1, 3, 4, 5, 12, 13, 15 વિભાગ સી માંથી 1, 13, 14 અને વિભાગ ડી માંથી ફક્ત બીજો દાખલો. સંભાવના વિતરણ એ પણ ચેપ્ટર 2.1 2.2 છે ઘણું બધું અને સ્વાધ્યાય પણ છે ઉદાહરણ પણ ઘણા બધા છે. આ ઉપરાંત આટલું જ તમને આઈપી આપ્યું છે એટલે ઘણું બધું નીકળી જશે. તમે ફક્ત આટલા જ દાખલા કરશો તો સંભાવના વિતરણ ચેપ્ટર પણ તમને થઈ જશે. સ્ક્રીનશોટ પાડી લેજો. ત્યારબાદ ચેપ્ટર 3 પ્રમાણ્ય વિતરણ એ પણ છે પણ હવે એમાંથી કયા દાખલા કરવા 4 માર્ક્સ વિભાગ ઈની અંદર જે 2 દાખલા 4 માર્ક્સના પૂછાવાના છે એટલે 4 ને 4 8 માર્ક્સ આપણા માટે ખૂબ જ મહત્ત્વના છે. મોટેભાગના વિદ્યાર્થીના માર્ક્સ વિભાગ ઈની અંદર કપાતા હોય છે તો ખાસ વિભાગ ઈ કરવા માટે ચેપ્ટર 4 કરવું ખૂબ જ જરૂરી ચેપ્ટર 4 ને 3 પ્રમાણ વિતરણ કરવું ખૂબ જ જરૂરી છે. તો એમાં ઉદાહરણ ફક્ત એટલા આપ્યા છે 3, 4, 5, 10, 11, 12, 14, 15, 17 ડી માંથી ફક્ત 2 દાખલા 5 અને 6 ક્લિયર કરો. વિભાગ ઈ માંથી 1, 2, 3, 5, 9 ક્લિયર કરો. વિભાગ એફ માંથી 1, 6 અને 8 તમે ક્લિયર કરજો. પ્રમાણે વિતરણ. ત્યારબાદ છે લક્ષ ચેપ્ટર 4. લક્ષમાંથી પણ ઈ વિભાગની અંદર 4 માર્ક્સનો એક દાખલો પૂછાય છે તો એના માટે પણ આટલું જ જો તમે કરી નાખશો તો ઈ તમારે સોલ્યુશન થઈ જશે. તો સ્ક્રીનશોટ પાડી લેજો. ત્યારબાદ ચેપ્ટર 5 વિકલન છેલ્લું ચેપ્ટર આપણું અને એમાંથી પણ 4 માર્ક્સનો એક દાખલો વિભાગની અંદર પૂછાય છે. આ ઉપરાંત સી અને ડીની અંદર પણ પૂછાય છે તો આમનો પણ સ્ક્રીનશોટ પાડી લો. તો આટલા દાખલા કરવાથી તમારે દાખલા નામે ઘણું બધું થઈ ગયું એવું કહી શકાય છે. હવે વાત છે થિયરીની. તો થિયરી માટે શું કરવું ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે છે કે સાહેબ થિયરી માટે શું કરવું એના માટે આઈએમપી આપો. તો એના માટે મારું સજેશન છે
કે તમારી પાસે કોઈ પણ એક અસાઇનમેન્ટ હશે, કોઈ પણ એક કંપનીનું, દાખલા તરીકે ઉદાહરણ આપું, ગાલાની અસાઇનમેન્ટ, જેની અંદર 5-6 પેપર આપ્યા છે. આ 6 પેપરની અંદર જે થિયરી છે એમાં ખાસ કરીને વિભાગ સીની અંદર જે થિયરી પૂછવાની શક્યતા વધારે છે એ તમે કરી નાખો. વિભાગ સીની અંદર 6 પેપરની થિયરી છે એટલું જ કરો એટલે આવી જશે. વિભાગ એ અને બી માટે શું કરવું? તો એ અને બી માટે મારું પર્સનલી એક એડવાઇસ તમને છે કે મોટે ભાગે ટેક્સ્ટ બુકનું જ હોય છે. સ્વાધ્યાયનું સેક્શન એ અને સ્વાધ્યાયનો વિભાગ બી તમે કરી નાખજો એટલે એ અને બી પણ 99% એમાંથી ઘણું બધું આવી જશે. 30 માર્કનો સેક્શન એ અને બી છે, એ 20 માર્ક, બી છે એ 10 માર્ક, 20 ને 10 30 માર્ક. 30માંથી મોટે ભાગેના ઘણા બધા પ્રશ્નો તમારા આવી જશે. તો એ, બી અને સી માટેની થિયરી મેં આપી છે, બરાબર. આ ઉપરાંત ડીની પણ તમારે થિયરી કરવી હોય તો કદાચ ઓપ્શનમાં નીકળી જશે, પણ ડીની થિયરી કરવી તમે કરી શકશો. ડી માટેની થિયરી માટે પણ તમે કોઈ પણ એક અસાઇનમેન્ટ, દાખલા તરીકે હું ગાલાની અસાઇનમેન્ટ બોલું છું, તમારી પાસે કોઈ પણ કંપનીની અસાઇનમેન્ટ અવેલેબલ હોય, એના 5 કે 6 પેપર હશે, એ 5 કે 6 પેપર જે છે એમાંથી તમે થિયરી પાકી કરી લો એટલે એમાંથી તમારી થિયરી આવી જશે. બસ આટલું જ તમે કરો, તમને 100માંથી મેક્સિમમ માર્ક આવશે. કોઈ પણ વિદ્યાર્થી નાપાસ નહીં થાય. તો બધાને પરીક્ષા માટે એડવાન્સમાં બેસ્ટ ઓફ લક. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જેતપુર એક્ટિવ એજ્યુકેશન, સખ્યા સર.